જ્યારે રામાયણમાં પણ, વાલ્મીકી રામાયણમાં પણ જ્યારે હનુમાનજી રામચંદ્રજીને મળ્યા અને રામચંદ્રજી આ પ્રશ્ન કર્યો કે કોણ છે તું? હનુમાનજીએ બહુ સુંદર ઉત્તર આપ્યો, દેહ બુદ્ધ્યા તુ દાસોહમ જીવ બુદ્ધ્યા તદંશક આત્મ બુદ્ધ્યા ત્વમેવાહ મિતિ મે નિશ્ચલામતિ. દેહ બુદ્ધિથી હું આપનો દાસ છું, જીવ બુદ્ધિથી આપનો અંશ છું, પણ આત્મબુદ્ધિથી હું આપનું જ સ્વરૂપ છું. મહાપ્રભુજી આપણને સમજાવે છે, તું હરિનો દાસ છું, સેવક છું, અને સેવક બનીને જીવ તો જીવનમાં શાંતિ આવશે. અહીંયા પંચપર્વા વિદ્યા રૂપ પૂતનાએ ગોકુલમાં પ્રવેશ કર્યો. સુંદરીનું રૂપ લઈને આવી છે. જેટલા નવજાત શિશુ હતા મોકો ગોતે સ્તનપાન કરાવે અને પ્રાણોના કર્ષણ કરી લે, અને બાળકોના પ્રાણ લેતી લેતી પૂતના નંદાલયમાં પ્રવેશ કરે. અને એવું સુંદરીનું રૂપ છે કે જાણે યશોદાજીને તો એમ લાગ્યું ક્યાંકની રાણી આવી છે મારા લાલનના દર્શન કરવા માટે. પણ જ્યાં પૂતનાએ પ્રવેશ કર્યો નંદાલયમાં, એ સાથે જ ઠાકોરજીએ પોતાની આંખો બંધ કરી લીધી, નેત્રો બંધ કરી લીધા. અનેક અનેક અર્થો સંતો મહાત્મા આચાર્યોએ કર્યા કે પ્રભુએ નેત્રો કેમ બંધ કર્યા, એને દ્રષ્ટિ કેમ ના આપી. એક અર્થ તો એમ કર્યો કે આ બાલઘાતીની છે, આનું મુખ જોવા જેવું નથી. બીજો અર્થ એમ કર્યો કે પ્રભુ આંખ બંધ કરીને વિચાર કરે કે આ સ્તનપાન કરાવવા આવી તો મારી માં કેટલી, યશોદાજી, દેવકીજી, રોહિણીજી, તો શું આ ચોથી માં છે મારી? એક અર્થ એમ કર્યો કે આ તો પુષ્ટિ લીલા છે ને, અને પુષ્ટિ માર્ગનો એ નિયમ છે. ઠાકોરજી કહે કે અહીંયા ગુણ ગ્રહણ કરીશ પણ દોષોનું દર્શન નહીં કરવું જીવના. વિષ લગાવવું એ દોષ છે, સ્તનપાન કરાવવું એ ગુણ છે. ગુણ ગ્રહણ કરીશ, દોષ દર્શન નહીં કરવું. એટલે પ્રભુએ નેત્રો બંધ કરી દીધા. એક અર્થ એમ કર્યો કે ઠાકોરજી આંખ બંધ કરી મહાદેવજીને બોલાવે છે અને કહે છે કે હું તો માખણ મિશ્રી ખાવા ગોકુલ આવ્યો છું, વિષપાન કરવાનું કામ તો આપનું છે, આપ આવો ને પીઓ. અનેક અનેક અર્થો કરે. આચાર ચરણ અર્થ બતાવે કે પ્રભુની દ્રષ્ટિમાં જ્ઞાન છે અને પૂતના અવિદ્યા છે, અને જો જ્ઞાન રૂપી દ્રષ્ટિ અવિદ્યા પર પડે ને તો પૂતના ત્યાં જ ખતમ થઈ જાય. એટલે પૂતના વધની પછી લીલા ન થાય. એટલે ઠાકોરજીએ નેત્રો બંધ કરી લીધા. પણ મહત્વની વાત એ છે, એક વસ્તુ યાદ રાખજો, ઠાકોરજી દર્શન બધાને આપે છે પણ નજર બધાને આપતા નથી. રોજ હજારો લોકો નાથદ્વારામાં દર્શન કરતા હશે, પણ વિચાર કર્યો ક્યારે કે ઠાકોરજી કોની સામે જોતા હશે? પ્રભુ કોની સામે જુએ? પ્રભુને તો હજારો લોકો રોજ જુએ. પ્રભુ દર્શન બધાને આપે, નજર બધાને ના આપે. પ્રભુની દ્રષ્ટિમાં અમૃત છે. બને ને તો જ્યારે પણ શ્રીનાથજીના દર્શન કરવા જાઓ, ગમે તેટલી ભીડ હોય, અને તમને જો એમ ઈચ્છતા હો કે ઠાકોરજી મારી સામે જુએ, તેનો સરળ ઉપાય એ જ છે કે જ્યારે તમે ઠાકોરજીની સન્મુખ આવો ત્યારે તમારા મુખથી શ્રી વલ્લભ, શ્રી વલ્લભ, શ્રી વલ્લભ આવું બોલવાનું શરૂ કરી દેજો, તો હજારોમાં ઠાકોરજી તમને ગોતી અને તમારી સામે દ્રષ્ટિ કરશે. અને જેના મુખમાં શ્રી વલ્લભનું નામ છે, શ્રીનાથજી એ વ્યક્તિને ગોતી લે છે, એ વૈષ્ણવને ગોતી લે છે. એટલું પ્રિય નામ શ્રી વલ્લભનું મહાપ્રભુ ઠાકોરજીને છે. પણ પ્રભુ દ્રષ્ટિ બધાને ના આપે, દર્શન બધાને આપે. દ્રષ્ટિ કોના ઉપર પડે? પ્રભુ કેવા જીવ ઉપર પડે? અને જે દિવસે પ્રભુની દ્રષ્ટિ તમારા પર પડે ને, એ દિવસે તમારી સર્વ મનોકામનાઓ પૂર્ણ થઈ જાય. એટલે ઘણા લોકો એમ કહે ને, આજે ઠાકોરજીએ મારી સામે જોયું. આપણે એમ કહીએ કે આપણું કાર્ય થાય ને, પ્રભુની કૃપા દ્રષ્ટિ પડી હો મારા ઉપર. આપણે એમ કહીએ જ્યારે આપણા મનોરથો પૂરા થાય, અને ભક્તો પણ ગાતા કહે છે ને, પણ દ્રષ્ટિ તો તારી અગ્નિરૂપ છે, અનેક પાપના ઢગલાઓ ખડકાયા છે, પણ તારી કૃપા દ્રષ્ટિ પડશે, સમસ્ત પાપો વળીને ખાશે. પૂતનાએ સુંદરીનું રૂપ લઈને પ્રવેશ કર્યો નંદાલયમાં. યશોદાજી જોઈને પ્રભાવિત થઈ ગયા. અરે ક્યાંકની રાણી લાગે છે, આવો આવો આવો, સ્વાગત કરવા લાગ્યા. ગોદમાં લાલન છે, બાજુમાં આવીને બેસી ગઈ પૂતના. અલક મલકની વાતો કરવા લાગી. અરે તારા લાલનના તો ખૂબ મેં વખાણ સાંભળ્યા છે, ત્રિલોકમાં સુંદર એવું તારું બાળક છે, એના દર્શન કરવા હું આવી છું. યશોદાજી તો એટલા રાજી થઈ ગયા, હા હા જરૂર અહીંયા બેસો.
અને વાતે એવા વળગ્યા અને વાત કરતા કરતા યશોદાજીને કંઈ ગૃહ કાર્ય યાદ આવ્યું અને ઘરનું કામ યાદ આવ્યું એટલે લાલનને લીધા અને પૂતનાની ગોદમાં આપી દીધા અને કહ્યું થોડી વાર સાચવજો ને, હમણાં મારું ગૃહ કાર્ય કરીને આવું છું. પૂતનાને તો જે મોકો જોઈતો હતો મળી ગયો. લાલન ગોદમાં છે, ચારે બાજુ નજર કરી, ક્યાંય કોઈ જોતું નથી અને પોતાના સ્તનપાન કરાવવાના. ભાગવતજીમાં કહ્યું દાત્રોચિતામ તતોન્યમ કંબા દયાલુ શરણમ બ્રજેમ. પ્રભુ તો કેવા કૃપાળુ છે, વિષપાન કરાવનારી પૂતનાને પણ ભગવાને માની ગતિ આપી છે. તો વિચાર કરો, જે વિષવાળા પાન કરાવે એને જો માની ગતિ આપતા હોય તો અમારા વૈષ્ણવો રોજ દૂધ ગરમ કરી કેસર ને બદામ પિસ્તા ભેળવી અને પ્રેમથી દૂધ ભોગ ધરે તો ઠાકોરજી તમને કઈ ગતિ નહીં આપે. વિચાર એવા અમારા પ્રભુ છે. સ્તનપાન કરાવવા લાગી અને પ્રભુએ તો પ્રાણોના આકર્ષણ કરવાના શરૂ કર્યા. સામુંચ મુંચમિતિ પ્રભાષિણી, છોડ છોડ કરીને જોર જોરથી અવાજ કરવા લાગી. પૂતના મૂળ રૂપમાં આવી 6 કોસ લાંબી થઈ ગઈ અને ભગવાને પ્રાણોના આકર્ષણ કરી લીધા. જોરથી અવાજ થયો, વૃક્ષો તૂટીને પૂતના ઉપર પડ્યા અને બધા જ દોડતા દોડતા આવ્યા. જુએ તો વિકરાળ પૂતના ઉપર નાનકડા બાલકૃષ્ણ રમી રહ્યા છે. દોડતા દોડતા યશોદાજીએ જઈને છાતીએ ચાપી લીધા ઠાકોરજી. અરે આ રાક્ષસી ક્યાંથી આવી ગઈ? વિકરાળ રૂપ જોયું, માનો પોતાની ચિતા તૈયાર કરીને પડી છે. અને વ્રજવાસીઓએ અગ્નિ સંસ્કાર કર્યા. કહેવાય છે કે જ્યારે પૂતના બળી, અવિદ્યા પૂતના નષ્ટા ગંધ માત્ર અવશેષિતા. ગંધ માત્ર અવિદ્યા એટલે કે એના શરીરમાંથી ચંદનની સુગંધ નીકળી અને આખા વ્રજમાં વ્યાપી ગઈ. કહ્યું કે આટલી અવિદ્યા તો ભક્તિમાં જોઈએ. હું ઠાકોરજીનો અને ઠાકોરજી મારા છે, આટલી અહમતા મમતા તો જોઈએ તો જ ભક્તિ થઈ શકે. અને આમ અવિદ્યા રૂપ પૂતનાનો ઉદ્ધાર થયો. પૂતના કવચ દ્વારા પ્રભુની રક્ષા કરી છે અને આગળ વિવિધ પ્રકારની લીલાઓના વર્ણન આવ્યા છે. સુખદેવજીની આગળ પરીક્ષિત મહારાજ કહે છે, પ્રભુની લીલા શ્રવણ કરવામાં મને અતિ આનંદ આવી રહ્યો છે. આવા ત્રિલોકના નાથ પરમાત્મા બાળક બનીને બ્રજમાં કેવી કેવી લીલાઓ કરે છે. મને હજી પણ પ્રભુની લીલાઓ સંભળાવો. સુખદેવજી કહેવા લાગ્યા, એકવાર યશોદાજી દોડતા દોડતા આવ્યા. બાબા 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 બधाई है बधाई है. बाबा ने कहा कहा हुआ, क्या हुआ? अरे बहुत आनंद के समाचार है, आप सुनोगे तो नाचने लगोगे, आप सुनकर बहुत प्रसन्न हो जाओगे. पर हुआ क्या? શું થયું છે? યશોદાજીએ કહ્યું, આપણા લાલને પડખું ફેરવ્યું. જો આ વૈષ્ણવને તો ઉત્સવ કરવાના બહાનાઓ જોઈએ. આજે આનો જન્મદિવસ છે તો મંડળ બોલાવો, કીર્તન કરાવો, પ્રસાદ લેવડાવો. જેનું મન મનોરથોને ગોતતું હોય ને એ જ વૈષ્ણવનું મન છે. વૈષ્ણવે મન મનોરથ વગરનું નહીં રહેવા દેવું. કારણ કે જેના મનમાં મનોરથો નથી રહેતા એ મન શુષ્ક થઈ જાય છે, એ ભોગોનો વિચાર કરે છે. અને એટલા માટે મન મનોરથોથી સમૃદ્ધ રહેવું જોઈએ. અહીંયા બધાને આમંત્રિત કર્યા છે. સુંદર સુંદર સામગ્રીઓ બનાવી છે અને બધા કામમાં વ્યસ્ત હતા એટલે શકટ હતું, ગાડું હતું, એની નીચે પારણું બનાવીને લાલનને પધરાવી દીધા અને બધા પોતપોતાના કાર્યમાં વ્યસ્ત થઈ ગયા. ઘણી વાર એવું થાય ને, પ્રસંગ ઠાકોરજીનો હોય ને ઠાકોરજીને જ ભૂલી જઈએ આપણે લોકોને સાચવવામાં. રખાવ્યો સત્સંગ હોય પણ જેને રખાવ્યો હોય તો એક પાઠ બેસીને ન કરી શકે. એ તો આવો ભાઈ ને આવો બહેન ને સાચવવામાં જ વ્યસ્ત થઈ જાય. અને આપણે પણ લોકોએ પણ ધ્યાન રાખવું, જ્યારે પણ કોઈના ઘરે પણ અલૌકિક પ્રસંગે ગયા હોઈએ ત્યારે લૌકિક વ્યવહારની અપેક્ષા ક્યારે નહીં રાખવી. કારણ કે તમે જો લૌકિક વ્યવહારની અપેક્ષા રાખવા જશો ને તો જેને અલૌકિક કરવું છે એ લૌકિકમાં ફસાઈ જશે. બને તો જેને ત્યાં કોઈને ત્યાં પણ ઠાકોરજીના મનોરથ માટે, કથા માટે, સત્સંગ માટે, પાઠ માટે, કીર્તન માટે, અલૌકિક કાર્ય માટે જ્યારે કોઈને ત્યાં જાઓ ત્યારે લૌકિક વ્યવહારની આશા ન રાખો. પછી ત્યાં જે રીતે ભગવદ નામ લઈ શકાય એનું ચિંતન કરો. કારણ કે લૌકિક વ્યવહારની અપેક્ષા રાખવાથી આખું વાતાવરણ લૌકિક બની જાય છે. પછી એ લૌકિક સાચવવામાં જ લાગી જાય છે અને આપણે કારણે કોઈનું ભગવદ નામ છૂટે તો એ દોષ આપણને લાગે. બને તો એ રીતે રહેવું કે આપણે કારણે કોઈના ભક્તિમાં વિક્ષેપ ના આવે.
અમુક ભંગને દોષ કયા છે. આપણે ત્યાં નિંદ્રા ભંગ, ભોજન ભંગ, એકાંત ભંગ, એમ ભજન ભંગ પણ દોષ છે. ભોજન ભંગ, કોઈ ભોજન કરતું હોય ત્યારે એકદમથી કોઈ એવી વાત નહીં કરવી કે અડધું ભોજન મૂકીને ઊભો થઈ જાય. જો બહુ જ જરૂરી ન હોય તો એ કરી લે ને પછી વાત કરો. ભોજન ભંગ દોષ છે. એકાંત ભંગ દોષ છે. કોઈ એકાંતમાં બેઠું હોય તો એકદમથી એનું એકાંત ભંગ નથી થતો. આપણે ત્યાં ખોખારો ખાઈને જઈએ, અવાજ કરીને જઈએ, પણ સીધું એનું એકાંત ભંગ ન કરીએ. નિંદ્રા ભંગ પણ દોષ છે. કોઈ સૂતો હોય એકદમથી એને નથી ઉઠાડતા, એ રીતે ભજન ભંગ પણ દોષ છે. બને તો કોઈ ભક્તિ કરતું હોય, કોઈ સેવા કરતું હોય, કોઈ પાઠ કરવા બેઠું હોય, કોઈ કીર્તન કરવા બેઠું હોય, બને તો બહુ જરૂરી કાર્ય ન હોય તો એને ત્યાંથી ઊભા થવું પડે એવી વાત નહીં કરવી. બહુ જ જો જરૂરી ન હોય તો. ભજન ભંગ પણ દોષ છે. અહીંયા પ્રભુના કાર્યમાં બધા લાગ્યા છે, પણ પ્રભુ પલ્લામાં ગાડા નીચે છે. અને જેટલી જેટલી સામગ્રીઓ બનતી જાય, બધા રસો ગાડાની ઉપર એના માટલા ગોઠવતા જાય. આધ્યાત્મિક અર્થ એ કર્યો, શકટ એટલે સંસાર. બંને પૈડા, સ્ત્રી અને પુરુષ. અને સંસારમાં રસોને ઉપર ને ભગવાનને નીચે રાખે, ભગવાનને ગમે. શકટાસુરે પ્રવેશ કર્યો, પ્રભુએ ચરણનો પ્રહાર કર્યો, શકટ તૂટ્યું અને બધા જ રસો ઢોળાઈ ગયા. બધા દોડતા દોડતા આવ્યા. અરે, મારા લાલનને કંઈ થયું તો નથી ને? યશોદાજીએ દોડતા જઈને લાલનને ગોદમાં લઈ લીધા. મહાપ્રભુજી આજ્ઞા કરે છે, શકટ ભંજન દ્વારા ઠાકોરજીએ વ્રજભક્તોની લૌકિક આસક્તિનો નાશ કર્યો છે. જે એમનું ચિત્ત લૌકિક વ્યવહારમાં રહેતું, તો શકટ ભંજન દ્વારા એક એક અસુરોને મારી ભગવાન વ્રજભક્તોને રાસ માટે તૈયાર કરી રહ્યા છે. એમના દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, આ જુદા જુદા અધ્યાસના પ્રતીક રૂપ આ બધા અસુરો છે, અને એમને મારે અને રાસ માટે તૈયાર કરે છે. શકટભંજન દ્વારા લૌકિક આસક્તિનો નાશ કર્યો. જે ચિત્ત લૌકિક વ્યવહારમાં હતું, થયું કે હવે પ્રભુને કેન્દ્રમાં રાખીને જીવવું, પ્રભુનો તરફ ધ્યાન રાખીને જીવવું. લૌકિક વ્યવહારમાં બહુ ચિત્ત નહીં રાખવું. વ્યાવૃત્તોપી હરવ ચિત્તમ. ભલે સંસારમાં રહીએ, સંસારિક કાર્યો કરીએ, પણ ચિત્ત હરિમાં. નટ જેમ દોરી ઉપર ચાલતો હોય, બધે જ જોતો હોય, પણ એનું ચિત્ત દોરી પર હોય, જેના ઉપર એ ચાલતો હોય. વૈષ્ણવ એ રીતે રહ્યું. આપણે નારાયણદાસની વાર્તા આવે છે ને, પેલો માણસ રાખ્યો અને 2 ઘડી થાય ને યાદ અપાવે, ભૈયાજી ગોકુલ કબ ચલોગે? અને એમનું ચિત્ત ગોકુલમાં પહોંચી જતું. સંસારમાં રહેતા રહેતા પણ ભગવદ આસક્તિ રાખી. આગળ તૃણાવર્ત ઉદ્ધારની કથા આવી. વંટોળિયાના રૂપમાં અસુર આવ્યો. તૃણાવર્ત યશોદાજીની ગોદમાં લાલન છે, અને જ્યાં આંધીના રૂપમાં, વંટોળિયાના રૂપમાં અસુર આવ્યો, ઠાકોરજીએ પોતાનું વજન વધાર્યું. અને એટલું વજન વધાર્યું કે યશોદાજી ઉચકી ન શક્યા. એટલે લાલનને લઈને નીચે પધરાવી દીધા. એટલા ભારે ઠાકોરજી થઈ ગયા. અર્થ એ કર્યો કે જ્યારે આપણા આનંદ રૂપ પ્રભુ આપણા માટે ભાર બની જાય ને, તો માનજો આપણા જીવનમાં તૃણાવર્ત આવ્યો છે. હવે જગાવવા પડશે, પોડાડવા પડશે, સામગ્રી ધરવી પડશે. માથે બિરાજતા પ્રભુ એ આપણો આનંદ છે. એ જ્યારે ભારરૂપ લાગવા માંડે તો માનજો આ રજોગુણની આંધી આપણા જીવનમાં આવી છે. તૃણાવર્તે આપણા જીવનમાં પ્રવેશ કર્યો છે. પ્રભુને ક્યારે ભાર રૂપે નહીં જોવા. પ્રભુ આપણો આનંદ છે. ઘણા લોકો ડરતા હોય, ઠાકોરજી પધરાવા મને ડર લાગે, અપરાધ થશે તો, દોષ થશે. અરે, પ્રભુથી દૂર રહેવું એ શ્વાસે શ્વાસે દોષ છે, એમ શાસ્ત્ર કહે છે. એટલે પ્રભુ પધરાવીને દોષ થશે તો ઠાકોરજીએ તો વચન આપ્યું છે, તારા દોષો સામે નહીં જોવું. કારણ કે એ થતા દોષોમાં બચાવનારો તમારા ઘરે છે, પણ જેના ઘરે બચાવનારો જ નથી તો એને બચાવશે કોણ? પ્રભુ પધરાવીને તમારા માથે કોઈ બચાવનારો આવે, કે તમારા જીવનમાં આવતા સંકટોમાં તમારો માથે બિરાજતો ઠાકોરજી તમારી રક્ષા કરે છે. એટલે પ્રભુ આપણી સુરક્ષા છે, ભાર નથી, બંધન નથી. અને એટલા માટે જે ઠાકોરજી પધરાવે ને, એને તો નિશ્ચિંત થઈ જવું, મારા માથે ઠાકોરજી બિરાજે છે, મારે બધેથી પાર કરશે. પણ લોકો અલૌકિક કરવામાં નેગેટિવ થઈ જાય, અને લૌકિક કરવામાં એટલા પોઝિટિવ હોય. ધંધો કરવો હોય કે 1 દુકાન ખોલીશ ને પછી 2 કરીશ ને પછી બધે બ્રાન્ચ ખોલી, એટલો આશાવાન હોય.
અને સેવા પધરાવાનું કહીએ ને તો સૌથી પહેલું શું યાદ આવે? પણ સૂતક પડશે તો. હવે આટલું સારું કામ કરવા જાઓ છો, એમાં કોઈના મરવાનો ક્યાં વિચાર કરો છો? બધાનું સચવાઈ જાય છે તો તમારું સચવાઈ જશે. કોઈનું અટકતું નથી. જો જેના માથે ઠાકોરજી બિરાજ્યા, અહીંયા કેટલા લોકો છે, કોઈને વાંધો આવ્યો? રસ્તો નીકળી જ ગયો ને. તમારો પણ રસ્તો નીકળી જશે. કરશો તો બધું થઈ જશે, પણ વિચાર્યા કરશો તો જીવન જતું રહેશે. ક્યારે કરશો? કયા દિવસની અનુકૂળતાની રાહમાં બેઠા છો કે આખું ગામ ભેગું મળીને આવશે એક દિવસ ઘરે ને એમ કહેશે હવે તમે સેવા પધરાવો, અમે કોઈ તમને ડિસ્ટર્બ નહીં કરી? ત્યારે પધરાવશો? શરીર ચાલે છે ને ત્યારે કરી લો, કારણ કે પછી શરીર સાથ નહીં આપે તો કાંઈ નહીં થાય. અને એટલા માટે યુવાની છે, ઉત્તમ રીતે શરીર ચાલે છે તો સત્કર્મો કરી લો, પ્રભુનું ભજન અને ભક્તિ કરી લો. આ શ્રેષ્ઠ સમય છે. યાત્રાઓમાં જઈ આવો, કથાઓ મનોરથો કરી લો. હમણાં શરીર ચાલે છે તો દોડાદોડી કરીને બધું જ થઈ જશે, અને પછી કંઈ નહીં થઈ શકે. અને એટલા માટે અનુકૂળતાઓની પ્રતીક્ષા ન કરો, કરો પ્રભુ અનુકૂળતા કરી આપે. ઠાકોરજીનું કાર્ય કરો, ઠાકોરજી જ રક્ષક છે. અને જેના ઘરે બચાવનારો આવી ગયો હોય એણે પછી શું ચિંતા કરવાની? બચાવનારો નથી એણે ચિંતામાં રહેવાનું. ઠાકોરજી છે એણે ચિંતા નહીં કરવાની. તમને તો બચાવનારો છે, જેના ઘરે નથી એણે ચિંતા કરવાની. અહીંયા તૃણાવર્તનો ઉદ્ધાર કર્યો. આગળ અનેકવિધ પ્રકારની લીલાઓના વર્ણન આવ્યા.